કીર્તન થોડા રાગથી બોલ્યા, પણ વાણીની અંદર કાંઈક તથ્ય હોય. વાણી આપણને એક સાચી દિશા બતાવે છે. વાણી એક સાચો સંદેશો બતાવે છે. વાણી શું સંદેશો બતાવે છે? કે આપણે ક્યાંકથી આવ્યા છીએ. આ જગતમાં માનવ શરીર મળ્યું, તો શરીર મળ્યા પહેલા આપણે ક્યાં હતા? તો ક્યાંકથી આવ્યા છીએ, પાકું કે? અને એક દિવસ આપણે આ શરીર છોડી અને જવાનું છે. તો ક્યાં જવાનું છે એની પણ આપણને ખબર નથી. એટલે ક્યાંકથી આવ્યા છે એ વાત બરોબર છે, અને આપણે ક્યાં જવાનું છે એ વાત બરોબર છે. પણ અહીંયા આવ્યા પછી આપણને આ સંસારની એટલી બધી મોહ માયા લાગી કે આપણે ક્યાંકથી આવ્યા એ બધું ભૂલી જવાનું. હવે તકલીફ એ થઈ કે આપણે અહીંયા માનો કે અહીંયા આવ્યા છીએ, આ જગ્યાએ જ આવ્યા છીએ ડિંડોલીમાં. અહીંયા આવ્યા પછી આપણને ભૂલી જવાનું અમે ક્યાંથી આવ્યા. હવે થોડોક સમય થાય એટલે આ ગળધરી તો રજા આપવાના, બહાર તો નીકળી ગયા, પણ હવે જાવું ક્યાં? આપણે ફાંફા મારશું બધી કે મારે જાવું એટલે કોઈને પૂછીએ પણ કે મારે જાવું છે, ક્યાં જવું છે? તો ભાઈ એ ખબર નથી. હવે ક્યાં જવું છે ખબર નથી, મારા કઈ કોણ બતાવે? એટલે મોટામાં મોટી તકલીફ આવડી આ છે. અને એ તકલીફ જો દૂર થઈ જાય તો જ આપણા જીવનનો ઉદ્ધાર થાય છે. એટલે સંત આપણને એ માર્ગ બતાવે. જે માર્ગ બતાવે છે એટલે આપણા માટે જે દુઃખ હતું એ વહી ગયું. એટલે બહુ સરસ વાણીમાં કીધું કે નાભી ઠરે નેણા હસે જેના દર્શન કરી દુઃખ જાય. તો દર્શન શેનાથી કરવાના છે? શરીરથી નહીં. આ શરીર તો આજે હોય અને કાલે ન હોય, પણ શરીરમાં રહી અને જે પ્રગટ પુરુષ બોલી રહ્યો છે એનો દીદાર કરી લીધા જેવું. જો એનો દીદાર થઈ જાય તો આ દુઃખ જાય, નહીતર દુઃખ જાય એવું નથી. સંસારી દુઃખ તો તમને પૈસા ન હોય તો મહેનત કરવાથી મળે. બીજું કઈ કોઈને વાંધો પડ્યો હોય તો કોઈને માથું વચ્ચે નાખી અને સમાધાન કરાવી દે. એ તો દુઃખ બધા મટવાના છે. પણ આ જે આપણને ભૂલ પડી છે મોટામાં મોટી, ઈ દુઃખ કોઈ નથી મટે નહીં. ઈ તો દુઃખ કોણ મટાડે? તો કે હરિગુરુ સંત સિવાય બીજા કોઈ મટાડી શકે નહીં. તો આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, એ ખરેખર જાણી લીધા જેવું છે. તો ક્યાંથી આવ્યા છીએ? કે ભાઈ તમારું કંઈક ગામ તો હશે ને? તો કે હા. કયું ગામ છે મારું? કે હમ વાસી ઉન દેશ કે જહાં ગાજ રહા બ્રહ્માંડ અનહદ બાજા બાજિયા અવિચલ જ્યોત અખંડ. જ્યાં અવિચલ જ્યોત એવી અખંડ જલી રહી, એ દેશમાંથી અમે આવ્યા છીએ. અમે કોઈ ભારતના, પાકિસ્તાનના કે અમેરિકાના, યુરોપના કે રશિયાના એ કોઈ દેશના નથી. તો અમે કયા દેશના છીએ? કે હમ વાસી ઉસ દેશ કે જહાં જાત વર્ણ કુળ નાય. हम वासी उस देश के जात वर्ण कुल नाय. शब्द मेलावा हो रहा, देह मेलावा नाय. અમારી કોઈ જાત નથી. ખરેખર તમે પૂછો આમાં કોકને કે ભાઈ આમાં જે પુરુષ બોલી રહ્યો છે એની જાત કોણ? હવે એ સ્ત્રી નથી કે એ પુરુષ નથી. બોલનાર કોઈ બાઈ છે. જો બોલનારો બાઈ કે ભાઈ હોય તો બાઈમાં જેને આપણું નામ આપેલું છે આત્મા, એવું તો બાઈમાં આત્મી હોવી જોઈએ કે નહીં? અને ભાઈમાં આત્મા હોવો જોઈએ. હે એ નથી આત્મો કે નથી આત્મી, કેવલ આત્મા. એ આત્મા જે રહ્યો એ સ્ત્રી નથી, એ પુરુષ નથી, એ કોઈ જાતનો નથી. એ નથી બ્રાહ્મણ, નથી વાણિયો, નથી ક્ષત્રિય, નથી શુદ્ર, કોઈ નથી. હિન્દુ કે નથી મુસલમાન, નથી પારસી, યહૂદી કે ક્રિશ્ચિયન. તો છે કોણ? એની કોઈ જાત હોઈ શકે ને? એ અજાતી પુરુષ છે. જાતમાં તો કોણ છે? કે જે અજ્ઞાનીઓ છે એ જાતમાં. જ્ઞાની પુરુષને તમે પૂછો ને તો એ નહીં કે હું આ ફલાણી જાતનો છું. હમણાં બાપુએ વાણીમાં કીધું કે વચનની કહી અને વાતો જોયા વિનાની જાત થાય. એટલે કઈ જાત જોવાની? એમાં બ્રાહ્મણ હોય એટલે ઊંચી જાતના કહેવાય. તો હું એ બધા વચનની વાતને જાણે છે? ના, એવી જાતની વાત નથી. તો આમ ભીતરમાં કંઈક દશા પડી છે.
જે દશા છે ને એ તમારી જાત છે. બેઠો હોય માણસના રૂપમાં, પણ ભીતરમાં દશા હોય છે ને ઊંટની, એટલે હૃદય ઊંચો હાલતો હોય. આ એક દશા છે ને, એ તો જોઈને હાલે જ નહીં. પછી બીજા પ્રાણી માત્રના એક કવિ દલપતરામ થઈ ગયા, એણે પણ એની કવિતામાં લખ્યું છે કે ભાઈ બધાયના અંગ એક એક વાંકા હોય. એ ભેંસના શીંગડા વાંકા, પોપટની સાંસ વાંકી, આવું બધું ઘણું બધું એને લખ્યું છે. આ એનું બધું અવગુણ ગાતો હતો ત્યારે સામું શિયાળ આવીને બોલ્યું કે ભાઈ બધાયના તો એક જ અંગ વાંકા, પણ તારા તો 18 અંગ વાંકા છે. એમ જેના 18 અંગ વાંકા હોય એ ઊંટની જાતનો કહેવાય. જે હારી કે મોળી જગ્યા જોતો નથી, ગમીને આળોટ્યા કરતો હોય, ગધેડાની જાતનો ગણાય. જે બીજાના અવગુણો જોતો હોય, એની અંદર કાગ દિશા છે, એ કાગડાની જાતનો ગણાય. એટલે આવી જાતની મહાપુરુષે વાત કરી છે. બાકી આ તો તમારી બનાવેલી ઉપજાવેલી ધંધા પ્રમાણે જાત હતી, એવો ધંધો કર્યો, એવી જાત નથી. જે પ્રાચીન યુગની અંદર કોઈ જાત નહોતી. જેવું કર્મ કરતા એ જ્ઞાતિ નો કહેવાતો. અને એમાંય તમે જો ઋષિમુનિઓ, તો ઋષિમુનિઓ કઈ જાતના હતા? ભલે બધી જ્ઞાતિમાં છે, પણ ઋષિમુનિ એટલે ઋષિમુનિ કહેવાય. ગૌતમ બ્રાહ્મણ હતા, તો વાલ્મીક ઋષિ ભીલ હતા, ચંદીપ ઋષિ શુદ્ર હતા. પછી આવા અનેક મહાપુરુષો અલગ અલગ જ્ઞાતિમાંથી આવી અને જેને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે, આ બધા ઋષિમુનિઓ કહેવાય. તો ઋષિમુનિઓને કોઈ જાત હોઈ શકે ને એમ સંતની કોઈ જાત હોઈ શકે ને. સંતની કેમ જાત નથી કે એને પોતાના નિજ સ્વરૂપનો એને દીદાર કરી લીધો, પોતાના મૂળ સ્વરૂપને ઓળખી લીધો. એટલે કીધું ભાઈ અમે કોઈ જાતના નથી, અમારી કોઈ જાત નથી, અમે અજાતિ છીએ. જાતમાં જે જીવે એ અજ્ઞાની હોય છે, અને જાતને મૂકી અને જે જીવે ને એનું નામ જ જ્ઞાની હોય છે. એટલે हम वासी उस देश के जहां जात वर्ण कुल नाय, શબ્દ મેળાવા હો રહ્યા. મારે અને તમારું જે મિલન છે શાનું છે? શરીરનું નથી, આપણું અરસપરસ મિલન શબ્દનું છે. અહીંથી જે શબ્દ છૂટે છે એ તમારી અંદર હમાય છે, અને એ શબ્દ જે હમાઈ ગયો એને તમે પોતાનો માની લો તો એ તમે ખુદ સ્વરૂપ જ તમારું છે, પછી બીજું સ્વરૂપ છે નહીં. એટલે મહાપુરુષ કે છે हम परदेसी पंखी साधु, आदेश के नाही रे, आधे देश के जीव भागी, पल पल में परलाई रे. हम परदेसी पंखी साधु, पंखी साधु, हम परदेसी पंखी साधु. આ દેશના નથી, કારણ કે આ દેશના તો કેવા છે કે જીવ દિશામાં જીવે, અભાગ્યા થઈ, પલ પલમાં પલટાઈ જાય. તમે જે બાજુ લઈ જાઓ તે ગાય બરોબર, જે બાજુ લઈ જાઓ તે કે બરોબર, અને જો સત્યની પરાહ બાજુ લઈ જાઓ તો એ હાલશે જ નહીં. એટલે કારણ કે એટલે એ પલ પલમાં પલટાઈ જાય છે. જેવું એને મજા આવી જોઈએ આમાં. હવે મજા શેમાં છે? તમે જોજો ઘણી વાર ડાયાબિટીસ થઈ હોય માણસ, એને ખબર છે કે આ ગળપણ ખવાય નહીં, પણ એને વધારે ખાવાની ઈચ્છા છે. એટલે જેમ ગળપણ ખાય એમ વધારે મરે, જેમ ગળપણ ખાય એમ વધારે મરે કે નહીં. એમ આ બધા રોગિયા છે જગતમાં માત્રમાં, અને રોગ જેવો મેમાંથી પરગટ હોય એ પાસે એને વધારે મજા આવે. સાચું સુખ શામાં છે એનું ખબર નથી. તો સુખ શામાં છે? સુખમાં સુખ મારે એક છે નામનું, નાવે નિજ નામ સમાના, ધર્મદાસની વિનંતી સદગુરુ લખીજો કરવાના. જો નામ મળી ગયું હોય તો તમને સુખ મળી જાય. જગતનું સુખ તો આપણે કર્મ કરવાથી મળે છે, પણ એવું સુખ છે એ મળ્યા પછી કોઈ દિવસ તમારી અંદરથી જાય ને એ સુખ જો હોય તો તમને જે નામ મળ્યું છે ને એ જ સુખ છે. એટલે કીધું નામ મિલા તો સભી મિલા, મિલા સકલ શાસ્ત્ર કા ભેદ, વિના નામ નરકે ગયા, પઢ પઢ ચારો વેદ. જ્ઞાન થઈ જાય ને પણ તમને મુક્તિ મળે નહીં. મુક્તિ તો ક્યાં મળે કે સદગુરુના ચરણમાં જાવ ને તો જ મુક્તિ મળે. ન્યાય કેમ જવાથી મળે? ખરેખર તો તું ક્યાંય બંધાયેલો જ નથી, તું મુક્ત જ હતો અને તું મુક્ત જ છે. પણ તારી માલપા ઉપરથી બધા એવો કચરો નાખ્યો છે ને, એટલે એ કચરામાં કચરા રૂપે ઢગલો તારી માથે થઈ ગયો તો બંધાઈ ગયો. પછી હરિગુરુ સંત મળે અને ઉપરથી કચરો કાઢી નાખે તો તું મુક્ત છો. એટલે કીધું કે મહાપુરુષ કે છે કે મન કહે મુક્તિ મેળવી ગઈ, એટલે મુક્ત જગ્યાએ તું છે. તો
કહે અરજી તું તને ઓળખી લે પછી કહે કરવાનું શું છે એમ. જ્યાં સુધી તું તને નથી ઓળખતો હું કોણ છું એમ. આપણે પૂછીએ તમે કોણ, તો કે મારું નામ ફલાણા, ભાઈ તો શરીરનું નામ. પછી તમારી જાત કે ફલાણી જાત, કોઈ બ્રાહ્મણી કહે, કોઈ વાણિય કહે, કોઈ ક્ષત્રિય કહે, કોઈ શુદ્ર કહે, આવું બધું કહે બધે. એટલે એ તારી જાત થોડી છે કઈ, એ તારી જાત નથી. એટલે પોતાના સાચા સરનામાની ખબર નથી એટલે એ અટવાઈ ગયો છે. તો કે તમે છો કેવા, તમારું કાર્ય શું? ચાંસ બિન ચુગના પાવ બિછલના, बिना पंखे उड़ी जाई रे, बिना सूरत की नूरत हमारी अनल न पहुँचे जाई रे, हम परदेसी पंखी सार. ચાંસ બિન ચુગના, પક્ષી તો છું હું, ચણી રહ્યો છું પણ સાસ નથી. હવે આમાં હું ચણવાનું, હું સાસ નથી. આ શબ્દ અહીંથી જે છૂટી રહ્યો છે એ એક પછી એક પછી એક પારખું પુરુષો હશે. જો હંસપતિ તમારામાં આવી છે તો આ એક શબ્દનું જે રૂપી જે મોતી આવ્યું એ ખરેખર તમે ચણી લેવાના છો કે નહીં? તો આ કઈ સાંસથી સણવાના? આને સણવા માટે કોઈ સાંસ છે નહીં. બિના સાસ બિન ચૂકના પાઉં બિના ચલના. હવે આ શબ્દ જે છૂટીને અહીંથી તમારા સુધી આવે છે, ભૂમિકા બદલીને ને અહીંથી ત્યાં સુધી આવવાની, તો એ કયા પગે હાલી આવ્યો? એટલે આખા ભગત કે છે કે પૃથ્વી વિનાનો પગ માંડવો, કેવન વાટે દીવો રે, જે ઘર જાઉં તેમ પછી ઈ ઘર જીવતા તમે જુઓ રે, મનને વાણી જ્યાં પહોંચે નહીં. અહીંથી હાલીને જવાનું પણ પગ માંડવો તો ક્યાં માંડવો? તો કે જ્યાં પૃથ્વી નથી ને એ જગ્યાએ. પૃથ્વી ઉપર તો આ શરીર રૂપી તમારું દેહનું બંધારણ છે ને એમાં જે પગ છે એ તમે મૂકી શકો, પણ આ બ્રહ્માંડની અંદર, આ ગગનની અંદર જે શબ્દ ભ્રમણા કરી રહ્યો છે એને કયો પગ હોય છે? એ શબ્દ એ તમારું સાચું સ્વરૂપ છે. કોઈ પૂછે કે તમારું સ્વરૂપ કયું? તો આ જે દેખાય ને એ તો રૂપ છે, અને આ રૂપ જે રહ્યું એ સાચું નથી. અને જ્યાં રૂપ છે ત્યાં કંઈક બીજી વસ્તુ પડે. એ તો આપણને જુક્તિમાં નિરાત્માથી ગાદીમાં સમજાય કે રૂપ છે એ શું છે? તો કે બધી માયા છે. માયા કોઈની સાચી હોય એટલે કીધું કે નામ રૂપ ગુણ છે જગતના દેખો તે સર્વ માયા. એ માયાથી પરિભ્રમ છે ન્યારા, એને નથી રંગરૂપ કે કાયા, એને કાંઈ ન હોય છે. કાયા જ ન હોય તો એ ક્યાંથી પગ માંડવાનો? એટલે ચાંસ બિન ચુગના પાઉં બિન ચલ ચુગના, बिना पाखे उड़ी गई हम पंखी परदेसी साधु आ देश का नहीं. તો કે એ ઘરે જવા માટે સદગુરુએ આપણને એક નામ આપ્યું છે, નામરૂપી. તો એ નામરૂપી નામની અંદર જો તમે બેસી જાશો તો એક પલની અંદર આનો કિનારો આવી જાય છે. પછી એમાં તમારે ફેર ભરવો પડશે ને. એટલે તો બુઢા કાપડીએ પણ સારી વાત કરી હતી કે આમાં 100 વીઘાનું ખેતર, આ ખેતર જેવડી રાપડી, આ ફેરવો ફરવો નથી કે છે બોલો કાપડી. અને તમે જો વાસ્તવિક છે સંતોની વાત ઉધાર ન હોય, અનુમાન ન હોય. આપણે એક દિવસ બાળક હતા, પછી દિવસે મોટા થતા જુવાન થયા. પછી આપણે જુવાન થયા માંગણી કરી કે હે ભગવાન મને એકવાર એક દી પૂરતું બાળપણ આય તો મળે. જે ભૂમિકા મળી હતી કોઈની પાછી મળે તો આમાં પાછું વળવાનું આવે. પછી જુવાનીમાંથી ગટપણ આવી, એટલે આવો અફસોસ થાય છે ભારે કરી ગટપણ આવી જુવાની રહી હોય તો સારું તો લાવી એક દિવસ પૂરતું માગી લો તો એક દિવસ પૂરતું મળે ખરું? ન મળે. તો એમ કરતા પછી જ્યારે છેલ્લો દિવસ આવી જાય બહુ હવે મારા હોય વરે ઘડીકમાં પૂરા થઈ જાય. અને આ બધું ઘડીકમાં ખેલ છે. તમે તમારી અંદર ઉતરી જરા વિચાર કરો તો એક દિવસ તમે બાળક હતા, બાળકમાંથી જુવાન થયા તો તમને એમ લાગ્યું કે કાલે સવારે નાનો એવો બાળકથી મારા ગામના પાદરમાં રમતો હોય દાંડીએ અથવા નિશાળે ભણવા જતો, કાલે સવારે દેખાય છે
આટલા બધા જે દિવસો ગયા એ ક્યાં ગયા? ઘડીક મારી ગયા ગયા. અને હવે એ દિવસો આપણને કરોડો રૂપિયા દેતા કે જપ કરી, તપ કરી, તીરથ કરી, ગમે એ કરી, તો આ દિવસો પાછા મળે નથી મળવાના. એટલે મહાપુરુષ આપણને એમ કહે છે કે હવે આમાં આગળ જ હાલવાનું છે, પાછું તો મળવાનું જ નથી. તો આગળ હાલતા 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 ક્યાં જવું? એટલે કે છેલ્લો દિવસ હજી આ અફસોસ ન થાય એના માટે તને આ જે સમય મળ્યો છે એ સમયની અંદર તારે કંઈક કરી લેવાય. તો નથી થતો એના મહાપુરુષે ઠપકો આપ્યો. બહુ સરસ મહારાજ વાણી કરી કે વચનની કહીએની વાતો જેની જોયા વિના થાય. જાત એટલે કંઈક આમાં માણસની જાતનો છે કે નહીં? નકર તમે એને પૂછો કાંઈક બીજું જાત બતાવે ફલાણી જાતનો. એટલે બધી જાતના તમે જો, પણ આમાં માણસની જાતના ક્યારે થાવ? થવાનું શું છે? જે પરમાત્માએ આપણને માનવ રૂપી આ શરીર આપ્યું છે, તો આપણે સર્વથી શ્રેષ્ઠ યોની હોય તો માનવ યોની છે. તો આપણને સર્વશ્રેષ્ઠ યોની મળી તો આપણને એ મળ્યાનું પ્રમાણ હું જો માણસ રહેતો ને, એટલા માટે સંતો આપણને પહેલા માણસ બનાવે, પંચશીલની પ્રતિજ્ઞા આપી અને માણસ બનાવે. જ્યાં સુધી તમે પંચશીલની પ્રતિજ્ઞા નથી પાળતા ત્યાં સુધી માણસ નહીં, પણ તમારામાં પશુમાં કાંઈ ફેર નહીં. કેમ પશુમાં તમારામાં ફેર નહીં? પશુ તમે ગમે એટલો બોધ દો તો એ લાગે. ત્યારે માણસને એક જ વાર ખાલી ટકોર કરવાની હોય છે, અને એ ટકોરમાં જો સમજી જાય તો માણસ, જો ન સમજે તો એમાં ગધેડામાં શું છે? એક મહાપુરુષ હતા ને, પછી એના 2 શિષ્યો હતા આશ્રમમાં રહે. એમાં એક દિવસ બેન ઝઘડો થયો. ઝઘડો થયો એટલે કોઈ સારા માણસ પડખાય કે તમારા ગુરુના આશ્રમમાં રહીને તમે બે બધો થઈ બાંધો છો. એનું કારણ ગુરુ મારે પડખ્યા હતા કે બાંધો નહીં, કે મને આ મારા ગુરુભાઈ મને ગધેડો કીધો. ગધેડો કીધું કે એમાં તમારે બાંધવાનું નથી. કે હા, ગુરુ મહારાજ કહે છે કે મેં તને 20 વર્ષ સુધી એમ કીધું કે તું બ્રહ્મ છો, તું આત્મા છો, તું પરમાત્મા છો, તારાથી વિશેષ જગતમાં કોઈ છે નહીં. આવું મેં 20 વર્ષ સુધી તને કીધું, તને એ ન લાગ્યું, તને એક જ વાર ગધેડો કીધો ત્યાં લાગી એવું ખરેખર તું ગધેડો જ છો એમ. નહીતર તો મેં 20 વર્ષ સુધી તને કીધું કે ભાઈ તારા સિવાય બીજો કોઈ જગતમાં નથી, કે બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અજ્ઞાની નર આંધળો, આ તો ઓળખો છે ને પોતે. આ વાત તો સત્યની છે કે નહીં? હવે આપણને એ ન લાગે, બીજાની વાત લાગી જાય તો આપણે એવડે હોય તો જ નહીં. એક માણસ એમ કે ભાઈ તમે ગાંજા ને સુકા બધું કેવો છો, એમાંથી ગુરુ મહારાજ આપણે બંધ કરાવી દીધું. તો બંધ કરાવ્યા પછી આપણે જો એ પાછું સારું કરી દીધું, કોકના કહેવાથી, બીજાના કહેવાથી, તો આપણે એની સેવા હોય તો જ ને. એટલે ગુરુના વચન જ્યાં સુધી તમે હૃદયમાં નથી ધરતા, એને તો મહાપુરુષે ઠપકો આપ્યો. ગુરુના વચન તમે રુદીએ ન ધરો, કાં થાવ વાંદણીના પુત્ર જેવા. ગુરુનું વચન તમે જો તમારા હૃદયમાં ન ધરતા હો તો વાંદણીના દીકરા કેવા હોય? એમ હોય જ નહીં. તો તમે નથી થતા જગતમાં કાંઈ, જગતમાં તમે કાંઈ બનીને આવ્યા નથી. માટે સદગુરુના શબ્દો તમે હૃદયમાં ધરી અને તમારા મૂળ સ્વરૂપનો દીદાર કરી તો તમે ખુદ સંત છો. સંત કોઈ આકાશમાંથી આવતા નથી, સંત કોઈ ક્યાંય બીજી જગ્યાએ પ્રગટ થતા નથી. તમારા દીદારને તમે ઓળખી લો એટલે તમે સંત છો. સંત જેને કહેવાય કે જે સત્ય રહ્યું એને ઓળખી લે, અને સત્યને ઓળખે ને તો એ ઓળખનારો જે રહ્યો ને સત્યની માથે એક પાછું મીંડું ચડી જાય. સત્યની માથે મીંડું ચડે એટલે શું થાય? એને સંત કહેવાય. આમાં મીંડું ચડાવવાનું સત તો સતની જગ્યાએ છે તમારી અંદર, નખથી શેકા સુધી સત્ય ઠસોઠસ કર્યું. એટલે મહાપુરુષ કહે છે કે મારા ગુરુજીએ પાયો અગાધ પ્યારો દૂજો કોણ કીએ, સતકીરી કુંડી સંતો શબ્દ છે લીલાગર, સદગુરુ ઘૂંટણહાર પ્યારો દૂજો. આ શરીર રૂપી કુંડી સત્યથી ઠસોઠસ ભરી છે. નખથી શિખા સુધી સત્ય ઠસોઠસ ભર્યું છે. પગમાં કાંઈક વાગે આપણને તો ખબર કોને પડે? તમને જ પડે કે? અને માથાનો વાળ ખેંચે કોઈ, શરીરના કોઈ પણ ભાગમાં તમને કોઈ માણસ સ્પર્શ કરે તો કોને ખબર પડે? તમને જ પડે કે? અથવા અંદર કાંઈક થાય તોય કોને ખબર પડે? તો તમને જ ખબર પડે. કારણ કે તમારી બધી જગ્યાએ હાજરી છે. કોઈ જગ્યાએ એવી નથી તમે હાજર ન હોય. હવે જો બધી જગ્યાએ તમારી હાજરી હોય તો બધી જગ્યાએ સત છે. સત છે તમે પણ તમારાથી સત છે. એટલે મહાપુરુષે ભજન કરવાનું. કેમ ભજન કરવું? કે મુખે જપે જો માની, મોઢેથી કદાચ બોલે રામ 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 તો એ માણસ કહેવાય. હૃદય જપે તો હંસ, હૃદયથી જો કદાચ જાપ જપે, મોઢેથી ન બોલે તો હૃદયથી જે જપે ને તો
તો એને શું કહેવાય? તો હંસ પુરુષ કહેવાય. હંસ કહેતા દૂધ અને પાણીને નોખા કરે એમ સત્ય ને અસત્યને નોખા કરી અને સત્ય છે એને ગ્રહી લે, અસત્ય છે એને પડતું કરે, એનું નામ હંસ કહેવાય. એટલે મુખે જપે જો માનવી, હૃદય જપે સો હંસ, પણ કે સુરતા એ સંભળે ને એને કઈ સાચા. સુરતા એ સંભળન કરવું કેમ કરવું? તમારા ઘરમાં લાખ રૂપિયા પડ્યા છે, તમે બહાર ગામ ગયા, રસ્તામાં ભૂલી જવાનું તાળું માર્યું કે નથી માર્યું ઘરને, તો તમે જ્યાં સુધી ઘરે પાછા ન આવો ત્યાં સુધી લાખ રૂપિયા તમારી નજરમાંથી જાય. એ સમરણ કરવું પડ્યું, થઈ ગયું. એટલે સદગુરુને ક્યાં રાખવાનો છે? પોતાની સુરતાની મહિમા. સદગુરુ આપણી સુરતામાં હોવો જોઈએ. આપણે ક્યાં રહેવાનું છે? ખ્યાલ હોય તો આપણે તેથી બોધ લેવા ગયા હતા તો બધું આપણી પાસે લઈ લીધું. બધું આપણી પાસે લઈ લીધું તો આપણે ક્યાં હતા? શરીર લઈ લીધું હતું કે નહીં? એટલે શરીર લેવાઈ ગયું કહેવાય કે નહીં? શરીર લેવાઈ ગયું તો આપણે શરીરમાં હતા, તો શરીરમાં હોય તો આપણે આમાં બોલીએ છીએ. તો આ બોધ ક્યાં લઈ ગયો? શરીર તો એના પાસે હતું. શરીર ગુરુ પાસે હતું, તન ન્યા હતું, મન ન્યા હતું, આપણે સંપત્તિ બધી ન્યા હતી. એ બધું એને આપી દીધું. આપણે બોધ લેવા તો આમાં બેઠા હતા. ક્યાં હતા? આપણે હતા એના ચરણમાં. બોધ ક્યાં રહી લીધો છે? શરીરમાં રહી નથી લીધો, એના ચરણમાં લીધો. એટલે મહાપુરુષ વાણીમાં કહે છે કે મારી સુરતામાં રેજો સદગુરુદેવ, આવે નહીં આવરણ ઉરમાં. હે સદગુરુ પરમાત્મા, મારી એટલી વિનંતી છે કે તારે કાયમ માટે મારી સ્મૃતિમાં રહેવાનું. અને એ જ વાત આપણને અર્જુન મહારાજ કહે છે કે સુરત બધે સદગુરુ બેઠા, ગઢ ખોલ મારું ગામ. આ ગઢ ખોલો તો સુરતે દેખો અર્જુન રણછોડ રામ. સુની જેવા જ્ઞાનની નિશાની. સદગુરુ ક્યાં છે? કોઈ પણ પ્રશ્ન કરે ને તો જવાબ એનો આ જ છે. સદગુરુ ક્યાં છે? સુરતામાં. ક્યાં છે? અહીં. જ્યાં સદગુરુ તમારી સુરતામાંથી ખસી જાય છે એટલે બધી વાત પૂરી થઈ ગઈ. હવે સદગુરુ સુરતામાં હોય તો તમે ક્યાં હો? તો એના ચરણમાં. અને દરેક મહાપુરુષે ક્યાં માગ્યું છે? દેજો અમને સંત ચરણમાં વાસ. કોઈ મારી ગુરુના ચરણમાં વાસ. કારણ કે હરિ, ગુરુ અને સંત ત્રણેય એક સ્વરૂપ છે. કેવી રીતે એ સ્વરૂપ છે કે આપણે જ્યારે પૂજન કરવા દઈએ છીએ, થોડી બાબતની વાત કરી દો એટલે ખ્યાલ આવી જાય. આરતી પણ એવી છે, સમજ્યા વગર કાંઈ ન હોય. વિરાટ મહારાજ કહે છે કે સવલું છે સમજણીમાં, સૌ સંત મળીને ખોળો, સેવા પૂજા સાધન ક્રિયા, આ બધું વણ સમજે હું ડોળો.